વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા કરાઈ છે। વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે। ઘરનો મોભી વિનોદભાઈ નામનો વ્યક્તિ ફરાર હોવાનું પણ સામે આવ્યું છે। 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તો અગાઉ વિનોદે સાસુના સાથે ઝઘડો થતા છરી મારી દીધી હતી। 15 દિવસ પહેલા જ ઓઢવમાં રહેવા આવ્યો હતો આ પરિવાર। પોલીસે વિનોદ નામના વ્યક્તિની શોધખોળ પણ શરૂ કરી છે। સોનલ વિનોદ મરાઠી, મૃતક ગણેશ વિનોદ મરાઠીની હત્યા કરાઈ છે। તો પ્રગતિ વિનોદ મરાઠી અને સુભદ્રાબેનની પણ હત્યા કરાઈ છે। વિરાટનગર એરિયામાં આ ઘટના ઘટી છે, જેમાં અત્યારે એક બંધ ઘરમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે। મૃતદેહોની અત્યારે ઓળખ થઈ છે અને અન્ય માહિતી અત્યારે પોલીસ મેળવી રહી છે કે કેવી રીતે આ ઘટના ઘટી છે। સાહેબ, આ બનાવ કઈ રીતે આત્મહત્યા છે કે હત્યાનો બનાવ છે? ગુનો શું દાખલ કરવામાં આવી રહ્યો છે? હાલ પૂરતો બનાવ હત્યાનો જણાઈ રહ્યો છે અને હજી વધારે તપાસ અમે કરી રહ્યા છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 હત્યાનો બનાવ સામે આવ્યો છે। ઓઢવ વિસ્તારમાં જે દિવ્યપ્રભા સોસાયટી આવેલી છે કે જ્યાં એક મકાનની અંદર દુર્ગંધ મારતી હોવાના મેસેજ છે તે પોલીસને મળ્યા હતા। તો બીજી તરફ એક વ્યક્તિ પણ પોલીસ પાસે આવ્યા હતા કે જેમના પરિવારજનો છે તે ગુમ હોવાની ફરિયાદ પોલીસને કરી હતી। ત્યારે પોલીસે તે આ ઘટના સ્થળ પર પહોંચી હતી, મકાન પર પહોંચી હતી ને જ્યારે મકાનનો દરવાજો તોડીને તપાસ કરી હતી તો તે સમયે તેમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હતા। પરંતુ જે ઘરનો મોભી છે વિનોદભાઈ, તે ફરાર હોવાનું હાલમાં સામે આવ્યું છે। મૃતદેહની વાત કરવામાં આવે તો જે વિનોદભાઈ છે તેમના પત્ની, તેમના પત્નીના દાદી અને બંને દીકરા, એક દીકરી અને એક દીકરો, આ 4 મૃતદેહ છે તે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા। 4 મૃતદેહો પર જે મૃતદેહ છે તેના પર હથિયારના નિશાનો પણ જોવા મળી રહ્યા છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો જે આ પરિવાર છે તે પહેલાં નિકોલમાં રહેતું હતું, પરંતુ 15 દિવસથી તે અહીં રહેવા આવ્યા હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। જે હાલમાં પોલીસને આશંકા છે કે આ સમગ્ર હત્યાની પાછળ પારિવારિક ઝઘડો પણ હોઈ શકે છે, પરંતુ સૌપ્રથમ પોલીસ દ્વારા જે 4 મૃતદેહ છે તેઓને પોસ્ટમોર્ટમમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ઘરના મોભી ફરાર છે વિનોદભાઈ, તેને હાલમાં શોધવાની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।